વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસમાં 4 અલગ અલગ જગ્યાઓ પર મહિલાઓના ચેઇન સ્નેચિંગના ગુનાઓ સામેલ થયા હતા કે જ્યાં મહિલાઓને નિશાન બનાવીને આ ચેઇન સ્નેચરો દ્વારા તેમના ગળામાંથી સોનાની ચેઇનની લૂંટ કરવામાં આવતી। अलग अलग 4 પોલીસ સ્ટેશન ખાતે 4 ગુના નોંધાયા હોય પોલીસ દ્વારા આ ચેઇન સ્નેચિંગ ગેંગને ઝડપી પાડવા માટે अलग अलग ટીમો બનાવવામાં આવી હતી। તેઓ દ્વારા આ મામલે ગણતરીના જ કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે કે જેઓ દ્વારા 4 ગુના આચરવામાં આવ્યા હતા। છેલ્લા 2 દિવસની અંદર 4 જેટલા ચેઇન સ્નેચિંગના ગુના બનતા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી કેમેરા ખંગાળવામાં આવ્યા, હ્યુમન સોર્સની મદદ લેવામાં આવી અને આખરે 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। શહેરના ખોડિયારનગર કમલાનગર રોડ પર 4 ઇસમો જે શંકાસ્પદ જણાઈ આવ્યા છે તેમની પાસે પડેલી જે બાઇક છે તે જ બાઇકનો ઉપયોગ કરીને તેઓ દ્વારા આ 4 ગુનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવી માહિતી મળતાની સાથે જે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી। જો કે આ ઇસમોએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ગણતરીના કલાકોમાં જ 2 ચેઇન સ્નેચિંગ થયેલા બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તાર અને હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, અને 11 તારીખે બીજે દિવસે પણ સવારમાં એક ચેઇન સ્નેચિંગ થયેલું। આ જે ઉપરાઉપરી ચેઇન સ્નેચિંગ થયેલા અને એ બાબતે એને ગંભીરતાથી લઈ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગેંગને પકડવા માટે સક્રિય હતી। એની અમને ગઈકાલે સફળતા મળી છે। મૂળ મધ્યપ્રદેશ મુરેના ભીંડના વતની એવા 5 ઇસમોને અમે પકડી પાડેલ છે, જેઓના નામ છે વિકાસ ઉર્ફે સંકી, બીજાનું નામ છે વિનિકેત ઉર્ફે અંશ, ત્રીજો છે સુજીત ઉર્ફે રાઇડર, અને 2 આરોપી એવા છે કે જે માઇનોર છે કે જેના નામ આપણે આપી શકાતા નથી। આખા બનાવની હકીકત એવી છે કે 10 તારીખે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કડક બજાર છે એની પાછળથી આ લોકો એક યામાહા મોટરસાઇકલ ચોરે છે અને 3.5 મોટરસાઇકલ ચોર્યા પછીની 1 કલાકમાં જ 2 ચેઇન સ્નેચિંગના ગુનાને વારદાત આપે છે। અને બીજે દિવસે સવારમાં પણ એ જે પ્રયત્ન કરે છે ઘરણે પોલીસ સ્ટેશન વિસ્તારમાં, તો એ ગેંગ ગઈકાલે અમને પેટ્રોલિંગ દરમિયાન અમારી ટીમને ખોડિયારનગર પાસેથી મળી આવેલી છે। એમની પાસેથી ટોટલ 2,18,000 રૂપિયાનો મુદ્દામાલ પણ મળેલ છે। ચોરીમાં ગયેલું મોટરસાઇકલ પણ અમને મળેલ છે। અને આ બાબતે જોઈએ તો વડોદરા શહેરમાં કારેલીબાગ, બાપોદ, હરણી, સયાજીગંજ, કપુરાઈ અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે। આ આરોપીઓ પકડાતા એકી સાથે આ બધા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે। આ ચેઇન સ્નેચિંગની પહેલાં 10 દિવસ પહેલાં હાઈવે ઉપર કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આ લોકોએ મોબાઈલની લૂંટ પણ કરેલી, એ ગુનો પણ આ સાથે ડિટેક્ટ થાય છે। બધા આરોપીઓને ધોરણસરની અટકાયત કરી અને લાગુ પડતા પોલીસ સ્ટેશન એટલે હરણી અને બાપોદ પોલીસ સ્ટેશનમાં અમે વધુ તપાસ અર્થે તપાસ કરનાર અધિકારીને સોંપેલ છે। આ લોકો હજી હમણાં જ આવેલા અને મૂળ એક મંડપ ડેકોરેશનનું એવું કામ કરતા કોઈ ભીંડના ઈસમ હતા, એમને ત્યાં એ લોકો આગલા દિવસે રોકાયેલા અને બીજે જ દિવસે એમણે આ ગુનાને અંજામ આપેલું છે। આ લોકો મૂળ મધ્યપ્રદેશ ભીંડના વતની છે, મુરેનાની બાજુમાં આપણે જે ચંબલ વિસ્તાર નામ સાંભળ્યો હશે એની બાજુનો જિલ્લો છે, ત્યાંના આ લોકો વતની છે। જે તે વખતે જ્યારે 2 ચેઇન સ્નેચિંગ ઉપરા ચાપરી થયા ત્યારે એના જે અમને સીસીટીવી ફૂટેજમાં ને બીજી રીતે જે માહિતી મળેલી કે એક યામાહા મોટરસાઇકલ વપરાયેલું છે, પરંતુ એ મોટરસાઇકલ યામાહાની જે નંબર પ્લેટ હતી એના પર એ લોકોએ માટી લગાડેલી હતી અથવા તો માટી લાગેલી હતી, તો જેથી કરીને એનો નંબર કોઈ ડિક્લેર નહોતો થતો। પણ એ જ પ્રકારના મોટરસાઇકલની મૂવમેન્ટ અમને બીજા વિસ્તારમાં ખોડિયારનગર વિસ્તારમાં જાણવા મળેલી, જેને આધારે અમને ખબર પડેલી કે આ વિસ્તારના આરોપી છે, એટલે ત્યાં જ આ લોકો બીજો ગુનો કરવા જતા હોય એવું કોઈ એમનો પ્લાન હતો। એ દરમિયાન અમારી ટીમ જે જુદી જુદી જગ્યાએ ગોઠવેલી હતી એમના હાથમાં આ લોકો ગઈકાલે સાંજે ઝડપાઈ ગયા છે। ના, આ લોકો ખાસ અહીં ગુનો કરવા આચરવા માટે જ આવેલા અને જો આ 1-2 દિવસ રોકાઈને જે કાંઈ મુદ્દામાલ મળે એ લઈને મધ્યપ્રદેશ ભીંડ નાસી જવાની એ લોકોની પૂરેપૂરી ગણતરી હતી। મોટરસાઇકલ ઉપર ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવાની, એકલી મહિલા જતી હોય તેમની પાસે મોટરસાઇકલ ધીમું પાડી એના ગળામાંથી ચેન છૂટવી અને નાસી જવાની એમની અમુક છે। 17-18 વર્ષના નહીં, બાકીના 3 જે હું નામ બોલ્યો એ 3 છે એ મેજર છે અને 2 જે હું નામ નથી બોલ્યો એ 18 વર્ષથી નીચેના છે।
મેજરમાં પણ સર 18 વર્ષના જ છે ને? હા, પણ એવરેજ એ લોકોની ઉંમર 18-19 વર્ષ. ઉપર કોઈ છે વ્યક્તિ એમની? 18 વર્ષથી ઉપરના 3 આરોપી છે અને 2 આરોપી છે 18 વર્ષથી નીચેના છે. આ ટોળકીની ઉપર કોઈ માથું હોય બીજું? એ હવે તપાસનો વિષય છે. આપણે લોકલ પોલીસ સ્ટેશનને પણ આરોપીઓ સોંપ્યા છે. એ ગુનાના કામે ધોરણસરની એની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ કરશે અને જો આગળ કદાચ કોઈ બીજી ટોળી હશે તો એ બાબતે આગળની પણ કાર્યવાહી થશે. ગુના જોઈએ તો એમાંથી જે શંકી છે એના ઉપર મધ્યપ્રદેશમાં ભીંડમાં ગુના દાખલ થયેલા છે. વિનીત ઉર્ફે અંશ છે એના વિરુદ્ધમાં પણ ત્યાં ભીંડમાં મારામારીના ગુના દાખલ થયેલા છે અને જે સગીર છે એમના ઉપર પણ મારામારીનો ગુનો ભીંડમાં દાખલ થયેલો છે. આ સગીરના છોકરા જે 2 છોકરા છે એનો ઉપયોગ આમાં આ લોકો કરતા હતા કે? ચોક્કસ એ લોકો ગુનાના કામે છે. એ લોકો મોટરસાઇકલ ઉપર બેઠા હતા. ગુનો એમણે કર્યો જ છે પરંતુ એ માઇનોર હોવાને કારણે એનું નામ ડિક્લેર નથી કરતા. મુદ્દામાલમાં ચેઇન છે, કંઠી છે અને જે મુદ્દામાલ જે 2-3 દિવસમાં ચોરી થયો છે એ જ મુદ્દામાલ છે. ના, એ લોકોની મોમેન્ટ અમે જોઈએ છે. કદાચ ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ છે કે કેમ, પણ અત્યારે તો માત્ર વડોદરામાં હોય એવું જ જણાય છે. વિશેષમાં એક વસ્તુ કહેતા મને ખાસ ધ્યાન દોરવાની ઈચ્છા થાય છે કે 2024ના વર્ષ દરમિયાન વડોદરા શહેરમાં 38 ચેન સ્નેચિંગના બનાવો બનેલા. એ પૈકી 32 ચેન સ્નેચિંગના ગુના વડોદરા શહેર પોલીસે ડિટેક્ટ કર્યા છે. એટલે એ જોવા જઈએ તો 85% ચેન સ્નેચિંગના ગુના 2024ના વડોદરા શહેરમાં ડિટેક્ટ થયા છે અને ગુજરાત રાજ્યમાં આપણે ચેન સ્નેચિંગના ગુનાઓ ડિટેક્ટ કરવામાં પ્રથમ છીએ. સર આવા બનાવ બનતા રહે છે, વડોદરાવાસીઓને શું મેસેજ આપે? ખાસ કરીને તો આ પ્રકારના જો લોકોને કોઈ આવા મોઢે કોઈ માસ્ક પહેર્યો હોય કે કોઈ બેફામ રીતે મોટરસાઇકલ ચલાવતા હોય કે શંકાસ્પદ ઇસમો હોય તો પોલીસનું ધ્યાન દોરવું જોઈએ. નજીકમાં ટ્રાફિક પોલીસનું ધ્યાન દોરવું જોઈએ તો આ માણસો ગુનો કરતા પહેલાં પણ એને પકડી શકાય.